લોકસભા બેઠક પર હાલના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી નથી કરી શકે। કોંગ્રેસ પાટીલ સામે કોને મેદાનમાં ઉતારશે તે અંગે અનેક તર્ક વિતર્કો। આ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા દેવંગત અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલ મેદાનમાં ઉતરે તેવી અટકળો શરૂ થઈ। કોંગ્રેસના મોવડી મંડળને સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવા રજૂઆત કરે, છતાં જો મુમતાઝ પટેલ પર જ અંતે પસંદગીનો કળશ ઢોળવામાં આવે તો તેમને પૂરો સહયોગ આપી જીતાડવાના પ્રયાસ કરવાની પણ બાંહેધરી સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ આપી। હવે જોવાનું છે કે નવસારી બેઠક પરથી કોંગ્રેસ કોને ટિકિટ આપે છે। સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો કોના માટે પરસેવો પાડે છે। મુમતાઝ પટેલને ટિકિટ મળે તો અમારું મોવડી મંડળ એમના માટે પણ લડવા માટે તૈયાર છે અને અમે સૌ એમના માટે ખભાથી ખભા મિલાવીને લડશું। પરંતુ પાર્ટી જે વિચાર કરશે, પાર્ટી જે અમલ કરશે એને અમે સ્વીકારીશું સહર્ષ અને સી.આર. પાટીલની સામે મજબૂતાઈથી બધા સંગઠિત થઈને લડીશું।